હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે 8મા ચેપ્ટરમાં થોડાક ફોર્મ્યુલા જોઈ કે કઈ રીતે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, કયા પર લંબ દોરવાના છે, એ થોડું ઘણું આપણે ચર્ચા કરી છે. હજુ થોડુંક તમારો એમાં પોઈન્ટ જે છે તે 8.1 સુધી તમારે અહીંયા ચેપ્ટર લીધેલું છે, એટલે બહુ ઇઝી સમ તમારા આવવાના છે. આમ તો એક પર ક્લિયર થઈ જાય પછી પણ હવે એમાં તમારું તમને મેં ખાલી ડેફ સમજાવી તેના આધારે તો તમને કોઈક વક્ર આપેલો હોય તમારે લંબ દોરવાના છે, અને એની અલગ અલગ વેરાયટી કે વક્ર જો અક્ષને કાપીને ઉપર નીચે થતો હોય કે આજુબાજુ થતો હોય તો બે ટુકડા કરીને તેનો સરવાળો કરવાનો, તેની વાત થઈ છે, બરાબર. પછી વર્તુળનું માંગેલું હોય તો આપણે ચોથો ભાગ શોધીશું, તેના 4 ગણા કરીએ એટલે આખો થઈ જાય. ઉપવલયમાં પણ એવું જ થશે કે ચોથો ભાગ શોધીશું ને 4 ગણા કરીશું એટલે આખા ઉપવલયનું ક્ષેત્રફળ મળી જાય છે. એ પોઈન્ટ આપણે જોયા હતા, રાઈટ. અને હવે જોવાનું છે કે તમારો બીજો પોઈન્ટ જે છે કે રેખા અને વક્ર આપેલા હોય તો તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે કરવાનું છે. એ જ પ્રોસિજર તો એ જ છે, એમાં કંઈ પણ નવું નથી, પણ અમુક પોઈન્ટ તમારે થોડાક અંદર ચેન્જીસ કરવાના છે, તે તમને ડિસ્કસ કરું છું અત્યારે. પછી દાખલા આપણે સ્ટાર્ટ કરીશું. તો રેખા અને વક્ર, રેખા અને વક્રમાં કયા કયા વક્ર આવશે? તો કે રેખા અને વર્તુળ બે આવેલા હશે, રેખા અને ઉપવલય આવેલું હશે, રેખા અને પરવલય આવેલું હશે. તો આવી રીતે તમારા જ્યારે પોઈન્ટ્સ આવશે, રેખા સાથે વક્ર ઘેરાયેલા બે જણ આપેલા હોય, એ લોકોના વડે ઘેરાયેલો ભાગ જે આવશે, અક્ષો એક્સ અક્ષ કે વાય અક્ષ વડે બેમાંથી કોઈ એક હશે, રેખા વક્ર એક્સ અક્ષ અથવા તો રેખા વક્ર વાય અક્ષ. અમુક દાખલા બંનેથી થશે, અમુક દાખલા કોઈ એકથી જ તમને થશે એવા થશે. તો એ તમારો પોઈન્ટ કઈ રીતે ડિસ્કસ કરવાનો છે, તેમાં તમારા વક્રો કયા કયા, પરવલય અને ઉપવલયના સ્વરૂપ કદાચ તમારા આમ તેમ થયેલા તે પણ જરા આપણે જોઈ લઈએ છીએ. ઓકે, એટલે રેખા અને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, તો આપણે આની ચર્ચા કરવાના છે. તો રેખા અને વક્રમાં કોણ આવશે? તો કે રેખા અને વર્તુળ, રેખા અને પરવલય, રેખા અને ઉપવલય, બરાબર. તો પરવલયમાં આપણે ખાસ પહેલા બે જોઈ લઈએ, કારણ કે પરવલય મોસ્ટ પ્રોબેબલી પરવલય વધારે આવે છે અને વર્તુળમાં એક જ સરખા પોઈન્ટ આવે છે, એટલે બહુ ડિસ્કસ કરવા જેવું નથી રહેતું. પરવલય માટે આપણે ખાસ વિચારીએ, એક એક પોઈન્ટને જરા આકૃતિ દોરીને આપણે વિચારીએ કે કઈ રીતે કરવાનું આવશે ક્ષેત્રફળ. પરવલય તમારા બે પ્રકારના આવવાના, y² = 4ax, અહીંયા આમાં ટુકડા પાડી દઉં, y² = 4ax અને x² = 4by. કયું કેવું દોરાય તે પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ. આનો મુખ્ય અક્ષ x અક્ષ હોય છે અને આનો મુખ્ય અક્ષ y અક્ષ હોય છે, એટલે આ આડો પરવલય અને આ ઊભો પરવલય, બરાબર. આકૃતિ દોરે તો આકૃતિ કેવી આવશે આની? તો કે આ તમને વક્ર આપ્યા છે, અક્ષો y² = 4x નો ગ્રાફ આવો આવે, શીર્ષ એનું 0,0. આ જે છે તે y² = 4ax અને આનો કેવો આવશે? તો એનો પણ દોરી દઉં અહીંયા. તો એનો વક્ર જે આવશે તે આવો આવશે. a અને b ની કિંમત પ્રમાણે પછી તમારું એ બદલાયા કરે. b નેગેટિવ હોય તો નીચે આવે અને અહીંયા a નેગેટિવ હોય તો આ બાજુ આવે. આ b પોઝિટિવ તો ઉપર, y પોઝિટિવ અને y અક્ષ પર પોઝિટિવમાં, b નેગેટિવ હોય તો તે નીચે આવશે. તે રીતે a પોઝિટિવ તો x અક્ષમાં ધન દિશામાં અને a નેગેટિવ હોય તો x અક્ષ પર ઋણ દિશામાં. આ તમારા બે પરવલય ધ્યાનમાં રાખવાના છે, એના સ્વરૂપ પણ કે કયામાં કઈ આકૃતિ દોરવાની છે. એટલે આકૃતિ બધા દાખલામાં તમારે દોરવાની છે તો તમને બહુ સરળ રહેશે. એટલે આકૃતિ દોરે તો દાખલો સરળ થાય, દોરવો પણ જોઈએ. આકૃતિ કદાચ તમારાથી ન દોરે દાખલો કરો તો માર્ક આપતા છે, આકૃતિના માર્ક નથી ગણતા, પણ આકૃતિ દોરે તો જ દાખલો થઈ શકે એવું છે. એમ જોવા જાવ તો વ્યવસ્થિત કે કયા અક્ષ પર લંબ દોરવાનો છે ને કઈ રીતે કરવાનું છે તે. પેલી આપણે ઘટક પટ્ટીની વાત કરીએ તેની વાત કરીએ. તો આ બે તમારા પોઈન્ટ્સ આવ્યા, y² = 4x અને x² = 4by. ઓકે, તો રેખા હવે તમારી જનરલી કેવી આવતી છે? તો કે રેખા આમાં તમારી ક્યાં તો શિરોલંબ રેખા આવતી છે અથવા તો સમક્ષિતિજ. બીજી બધી રેખાઓ આવે છે, પણ એ બે રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમારામાં અત્યારે તમારો ટોપિક નીકળી ગયેલો છે, બરાબર. બટ કરવાનું અહીંયા જે કરવાના તે પ્રમાણે તમારું કરવાનું આવશે. થોડો ચેન્જ આવે છે, અમુક દાખલા હું તમને કહીશ કે આવા તમારા દાખલા આવે છે 8.2 ના.
કારણ કે કદાચ તમને આગળ જતા થોડી ઘણી જરૂર પડતી તો તેમાં તમને કામ આવે એટલા માટે, બીજું કંઈ છે નહીં એમાં. અત્યારે તમારી પાસે શિરોલંબ કે સંકલિત રેખા આપશે, અક્ષ આપશે, એક્સ અક્ષ અથવા તો વાય અક્ષ. દાખલા બંનેથી પણ થતા હોય છે, બરાબર છે. ધારો કે મને સમક્ષિતિજ રેખા આપેલી છે, આ y = b, અહીંયા લઈ લઉં કે અહીંયા b છે ને અહીંયા લઈ લઉં, અને આ y = 0 એટલે કે x અક્ષ આપેલો છે. જરા વ્યવસ્થિત દોરી નાખું. ઓકે, તો y = a અને y = 0 આ x અક્ષ થયો, રાઈટ છે. તો હવે આ પરવલય અને આ રેખા, વક્ર અને રેખા વડે આવૃત, તો આ બે વડે આવૃત કયો ભાગ થયો? તો આટલો ભાગ થયો ને આખો, જેમાં રેખા અને પરવલય બંને જણાનો સમાવેશ થયેલો છે. એટલે આ બંને આવી ગયા, આ રેખા આવી ગઈ અને આ પરવલય આવી ગયો, રાઈટ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે જોઈ શકો કે અહીંયા આ ભાગ ને આ ભાગ તો સરખો દેખાતો હોય એવું થાય છે, બરાબર. એ તમારે કઈ રીતે ડિસાઈડ કરવાનું છે? તો કે મેં આ જો શોધવું હોય આનો ભાગ, તો આ બે મને આ ગણિત દાખલામાં તમને જો આ સમક્ષિતિજ રેખા આપેલી હોય ને, y = કંઈક આપેલું ને, તો તમારે y પર જ લંબ દોરવાના, તો દાખલો ઈઝી રહે છે. એનો મતલબ x પર લંબ દોરે તો નહીં આવે એવું તો નહીં મળે, આવતા હોય ઘણા દાખલા. એટલે બંને અક્ષ પર તમે પેલી પટ્ટી જે દોરવાની છે ને, એ પટ્ટી તમે બંને અક્ષ પર દોરી શકો છો. એટલે મેં જે પેલા તમને કાલે સમજાવેલું કે તમે વક્ર દોરશો તો વક્રમાં તમારી આઈડિયા આ બે માં વચ્ચે તમે ઘટક પટ્ટી આમ દોરશો એટલે આનું ક્ષેત્રફળ એમ, પછી બધાનો સરવાળો જે તમારું આખા વક્ર વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આવી જાય છે તે. તો અહીંયા પટ્ટી તમારે છે ને તે આના પર દોરવાની. જ્યારે મને સમક્ષિતિજ રેખા આપેલી ને ત્યારે આ જ કરવાનું. આ તમારે દોરવી જરૂર નથી, તમે દાખલામાં નહીં દોરો તો કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી. અને આ જ દાખલામાં મને પૂછેલું હતું, આ જ બધી વસ્તુ બેઠી આ જ, અને મેં x અક્ષ પર પણ જો કરવા માંગતી હું તો x અક્ષ પર પણ થઈ શકે છે. આ મને આપેલું હતું y = a અને y = 0 અને આ ભાગનું ક્ષેત્રફળ માંગેલું છે. તો હવે એમાં x અક્ષ પર પણ લંબ દોરાય, એટલે આમ પણ પટ્ટી આવી શકે. તો આ જે પટ્ટી દોરું ને તો તે અક્ષ પર મારે લંબ દોરવાના છે એવું કહેવાય. આમાં તો એ લંબ ઓલરેડી મારે દોરાય છે, ના પાડે તો પણ મારે દોરવા જ પડે, કારણ કે આ વક્ર દોરવા માટે મારે x અક્ષ દોરવા જ પડે, અને y = મને રેખા આપેલી તો y = રેખામાં મારે દોરવી જ પડે. અહીંયા તો મારે બનાવવા પડે જાતે. તો અહીંયા મારી પાસે હોય છે એટલે મેં કહ્યું કે તમને સમક્ષિતિજ કે શિરોલંબ કોઈ રેખા આપેલી હોય ને તો તમારે જે રેખા x = સમથિંગ આપેલ હોય તો x અક્ષ પર લંબ દોરવાનો, આ ઘટક પટ્ટી. અને જો y = સમથિંગ આપેલું હોય રેખા કોઈ એક, તો y પર ઘટક પટ્ટી તમારે દોરવા વાળા વિચારવાનું. એમ નહીં દોરતો તો પ્રોબ્લેમ નથી, પણ દોરવાનું વિચાર આપણે તે લેવાનું. હવે આ જો મને પૂછેલું હોય તો હવે તો આ બે ટુકડા તો સરખા છે, તો શું બંનેના શોધવા જરૂરી છે? તો કે ના, આપણે શોધીશું કેટલું? આટલું એક જ, અને પછી એને ડબલ કરી દઈએ તો ચાલે. પણ ડબલ કયામાં? તો તમને એવું જયારે અહીંયા ડબલ થાય છે, પણ આ રીઝનને કારણે અહીંયા નથી થતું. બંનેના રીઝન અલગ અલગ છે. અહીંયા પણ તમે આટલા એક શોધશો પછી ડબલ થઈ જશે, પણ લેવાનું તો એક્ચ્યુઅલી આખું જોઈએ અમારું. આમાં આ બે વચ્ચે આખો આવી જાય છે, આ બે વચ્ચે રેખા એરિયામાં આ આવે છે. અહીંયા તો તમારી આ બે રેખા તમારે થવાની છે, અહીંયા આ બે રેખા થવાની છે. ઓકે, તો અહીંયા મેં a = સૂત્ર શું છે? 2 i, અને i શું છે? i છે તમારું 0 થી a, અને અહીંયા શું આવશે? તો કે y આવ્યો ને એટલે અહીંયા gy dy અથવા તો fy dy. જ્યારે હું y બરાબર લઉં તો અહીંથી સૂત્રમાંથી મારે x ને સૂત્ર રકમમાંથી મારે x ને સૂત્ર કરતા કરવાનો, ને અહીંયા x બરાબર લિમિટ આવશે ને તમારે y ને સૂત્ર કરતા કરવાનો રહેશે. તો અહીંયા 2 કેમ કરવાના છે તે પણ આપણે કહી દઈએ છીએ. તો શું થશે? તો કે જ્યારે આવું કેમ થાય છે, ડબલ કેમ કરવાના? તો કે આ વક્ર જે છે ને y અક્ષ પ્રત્યે સમમિત છે. હવે આ નવું શું આવ્યું? y અક્ષ પ્રત્યે સમમિત વાળું. તો y અક્ષ પ્રત્યે સમમિત એનો મતલબ શું? તમને જે અક્ષ પર હું લંબ દોરું છું ને તે અક્ષ પર મારે સમમિતતા વિચારવાની. અહીંયા તમે વિચારો, અહીંયા મેં કહ્યું કે અહીંયા fy dy લેવાનું એટલે અહીંયા x ને સૂત્ર કરતા કરવાનું. હવે x ને સૂત્ર કરતા કરીશ એટલે x² છે, એટલે x ને સૂત્ર +or -2 √by આવું થાય. તો આ બે માંથી કયો લેવાનો? તે. તો પ્રથમ ચરણમાં લઈશ તો પ્લસ, આ ચરણમાં લઈશ તો માઈનસ આવશે બીજા ચરણમાં, બરાબર? x માઈનસ છે ને એમાં એટલે માઈનસ આવે તો મારે માઈનસ લેવો પડે. તો
તો આ સુધીને ડબલ કરીને આપણે ચાલે કે નહીં, તો તેના માટે વક્ર સમમિત હોવો જરૂરી છે. કેમ કે દાખલા સરખા જ આવવાના, ખાલી માઇનસ સાઇન આવવાનું એટલું જ થવાનું છે, અને છેલ્લે તો આપણે માનાંક લેવાના પાછા આર માટે. બરાબર? તો સમમિત વક્ર હોય તો મારે એક જ શોધીને તેના ડબલ કરી દેવું તો ચાલે છે. સમમિત ના હોય તો એવું નહીં થવાનું, તો મારે આખું જ લેવાનું, આખું જ જે અહીંયા થશે તે પણ તમને કહી દઉં છું. અહીંયા સમમિતતા કેવી રીતે ચકાસવાની? તો મેં y અક્ષ પર લંબ દોરેલા છે એટલે રકમમાં x ની પ્લેસ પર -x મૂકવું, અને રકમ જો તેની તે જ રહી ને, તો જો હું રકમમાં x ની જગ્યા પર -x મૂકું, રકમ તેની તે રહી તો વક્ર y અક્ષ પ્રત્યે સમમિત. અને જો y ની જગ્યા પર -y મૂકું ને રકમ તેની તે જ રહે તો x અક્ષ પ્રત્યે સમમિત. ઇન શોર્ટ અહીંયા તમને દેખાય જ જાય કે અહીંયા વર્ગ છે એટલે રકમમાં મારો ચેન્જ થવાનો નથી, એટલે x² = 4by y અક્ષ પ્રત્યે સમમિત જ હોય, અને y² = 4x x y બરાબર -y મૂકું તો આ x અક્ષ પ્રત્યે સમમિત હોય. બરાબર? હવે તમે વિચારો કે અહીંયા જો મારે x અક્ષ પ્રત્યે સમમિત વિચારવું હોય તો મારે y ની જગ્યા પર -y મૂકવાનું, પણ અહીંયા y ની જગ્યા પર -y મૂકે તો રકમ બદલાઈ જશે, x² = -4by થઈ જશે. તો આ સમમિત નથી, કારણ કે અહીંયા મેં x અક્ષ પર લંબ દોર્યા કે નહીં, એટલે આની સમમિતતા ડબલ કરવા કે નહીં કરવા એક જ શોધીને, તો તેના માટે મારે સમમિતતા ચકાસવાની. અને સમમિતતા ચકાસવા જાઉં તો મેં x અક્ષ પર લંબ દોર્યા એટલે x અક્ષ પ્રત્યે મારે સમમિતતા ચકાસવાની, એટલે મારે શું મૂકવાનું? y = -y મૂકવાનું. તો x² = 4by માં y = -y મૂકતા રકમ ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે, એટલે આ સમમિત નથી. એટલે અહીંયા મારે આખું જ લેવું પડે, અને પછી યુગ્મ અયુગ્મ વિધેય આવે તેના પ્રમાણે તમારે ડબલ થાય કે નહીં થાય એવું થશે. બરાબર છે? અહીંયા હું x અક્ષ પર લંબ દોરું એટલે મારે y ને સૂત્ર કરતા કરવાના, એટલે આવું પોસિબિલિટી આવે જ નહીં, આમાં તો પ્લસ માઇનસ આવી જ જાય. જ્યારે મારા સમમિતતાની વાર્તા આવશે ને તો પ્લસ માઇનસ આવી જ જશે, ડબલ કરવા કે નહીં કરવાથી. કેમ કે એકના એક બે વખત શોધું કે એક જ વખત ચાલી જાય એમ. અહીંયા તો આવે જ નહીં, કારણ કે મેં y ને સૂત્ર કરતા કરવાની, y = x² / 4b આમ થશે. આવે જ નહીં પ્લસ માઇનસ, આમાં આવે. આમાં પ્લસ માઇનસ આવે તો તમે વિચારો કે કયું લેવું ને કયું નહીં લેવું, ડબલ કરું કે નહીં કરું એમ. રાઈટ છે? દાખલામાં પાછું તમને હું કહીશ, ચિંતા ન કરો. એટલે આમાં સમમિતતા ચકાસવા માટે બધું પોઈન્ટ પર લખેલું છે વ્યવસ્થિત રીતે કે જો x = -x મૂકું ને રકમ નહીં બદલાય તો y અક્ષ પ્રત્યે સમમિત, y = -y ની જગ્યા પર -y મૂકું ને રકમ નહીં બદલાય તો x અક્ષ પ્રત્યે સમમિત. અને જેના પર લંબ દોરેલા તેનો અડધો ટુકડો, બધા સેમ દેખાતા હોય તો અડધો ટુકડો સુધીને બીજા ડબલ કરી દેવાના, એટલે આ લખેલું છે 2y. બરાબર? આમાં 2i નહીં થાય. અહીંયા તમારું વક્ર શોધશો તો અહીંયા -a ને એવું કઈ આવતું જનરલી, તો -a થી a ને પછી અહીંયા x² આવે dx, તો આ યુગ્મ વિધેય કે નહીં? ને યુગ્મ વિધેયમાં તમે નિયત સંકલનમાં શીખ્યા હશો કે જો વિધેય યુગ્મ હોય તો આને મેં 0 થી a કરી નાખું તો 2 ટાઈમ્સ પ્રથમ ચરમાં થઈ ગયું આવ્યા. તો હવે આ 2 ટાઈમ્સ થયું ખરું, પણ આને કારણે થયું? યુગ્મતાને કારણે થયું. અને અહીંયા 2 * mod i થાય. 2 * mod i એ સમમિતતાને કારણે થાય છે, એટલે ડબલ થવાના રીઝન અલગ અલગ છે. રાઈટ છે? એટલે આ વસ્તુ ઘણીવાર એવું આવે છે, સરખા જ આવા પોઈન્ટ આવે, આમાં તમારે આ -a ને a આવે એટલે તમને ખબર છે નિયત સંકલનમાં કે આવી વિરોધી લિમિટ ઉપર નીચે આવતી હોય તો આ અયુગ્મ વિધેય તેનો જવાબ 0, ને યુગ્મ વિધેય હોય તો 2 ટાઈમ્સ 0 થી a થઈ જાય છે, એક જ સુધી તેનું ડબલ થઈ જાય છે યુગ્મતાને કારણે. એટલે આ કોન્સેપ્ટ મારે પછી નિયત સંકલનનો અહીંયા ઉપયોગમાં લેવા પડે છે. અને આમાં સમમિતતાને આધારે તે આ બધું ટાળું ન કરવું હોય, આ બધું પેલું નહીં કરવું હોય, એટલે મેં તમને કહ્યું કે જે મને એક સમક્ષિતિજ રેખા જો આપેલી હોય ને તો એ y પર જ લંબ દોરવાનો, ને શિરોલંબ આપેલી હોય કોઈ પણ એક તો x પર દોરવાનો. બંને આપેલી ત્યારે વિચારવાનું રહે, પણ તમને એવું અત્યારે છે નથી. બરાબર? તો આ સમમિતતામાં 2 * mod i થાય. સેમ વસ્તુ આમાં પણ લાગુ પડે. આમાં મને x અક્ષ માટે લંબ આપેલા હોય તો x અક્ષ માટે તો એક રેખા મને x = આપેલી અહીંયા, x = a ને આ x = 0. તો રેખા અને વક્ર વડે ભેગેલો ભાગ આવવાનો, તો પણ ડબલ વાત આવી કે નહીં? તમે x પર લંબ દોરો એટલે y સૂત્ર કરતા એટલે પ્લસ માઇનસ આવશે. તો અહીંયા પણ મેં ખાલી આટલું પ્રથમ ચરણનું શોધું ને તેના ડબલ કરી શકું છું, a = 2 mod i આવું કરી શકું છું. સમમિત x અક્ષ પ્રત્યે સમમિત છે, તો x અક્ષ પ્રત્યે સમમિત ચકાસવા માટે y ની જગ્યા પર -y છે સમમિત, એટલે આટલું શોધો, ડબલ કરી નાખો. બરાબર? x ની બદલાય y બદલાય, તમારું કેવું વસ્તુ કહેવાય છે આમાં, એ રીતે જોવા જાવ તમે તો આ સમમિતતાના પ્રમાણે 2 mod i થઈ જાય છે. ક્લિયર થયું આ વસ્તુ?
એટલે આમાં પણ તમે પછી y અક્ષ પર લંબ દોરીને કરી શકો છો, ત્યારે મારે આ કરવું પડે એમ. આમ y અક્ષ પર પણ લંબ દોરાય કે નહીં, આમ જો દોરાય તો પછી યુગ્મતાના કારણે મારે ડબલ થાય કે નહીં થાય તે જોવાનું. તો પછી મારે આ બે લિમિટ લેવાની, એ અલગ અલગ હોય તો તમારે સેપરેટ કરવું જ પડે છે, બરાબર. એટલે બંને દાખલા તમારે પણ આ દોરીશ ને ત્યારે તમારે આખી વસ્તુ જ બદલાઈ જાય. આ ભાગનો જવાબ મળે મને એક્સ અક્ષ પર લંબ દોરવા જાઉં તો મારે વક્ર અને રેખા વડે એટલે આટલો જ જોઈએ. આમાં કરવા જાવ ને તો આખામાંથી આટલું બાદ થશે એટલે આ મળે. એ ટોપિક તમને નીકળી ગયેલો છે એટલે હું ચર્ચા નથી કરતી. તે છતાં પણ થોડોક હિન્ટ આપા હું દાખલામાં આપીશ, બરાબર. એટલે બે વક્રો તમારા ભેગા થયેલા હોય ને, બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તે ટોપિક તમારો નીકળી ગયેલો છે. તો બે વક્રો વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળમાં એવું આવે છે કે મને જે બે વક્રો આપેલા છે ને તે લોકોની બાદબાકી કરીએ ને તો એનો જવાબ મળે છે. એ તમને પેલી સમજાવેલું તો તમને બે વક્રમાં શું આવશે, જરાક ખાલી કહી મૂકું. એક વક્ર મારો આમ છે, આ fx, ને એક આમ છે gx. બે વક્ર વડે આવૃત એટલે આ થયું, બંને વક્રથી ઘેરાયેલું. હવે મેં અત્યારે લાલ લાઈન દોરું છું. પહેલો વક્ર હતો, એના છેદ બિંદુમાંથી મારે લંબ દોરવાના. એમાં એવું આવે છેદ બિંદુ આવે બે વક્રોના છેદ બિંદુમાંથી મારે લંબ દોરવાના. તો આ x અક્ષ પર લંબ દોરાયા, તો આ પહેલો લાલ વક્ર અને x અક્ષ વડે ઘેરાયેલો મને આખો ભાગ મળશે કે નહીં આવ્યો? આખો ક્ષેત્રફળમાં બે દાખલા કરવા પડે એમ, આખો મળે, રાઈટ છે. પછી તો કે પછી હવે મેં બીજી લાઈન દોરું. પૂછો તો મને આ છે, પણ મને એ તો મળ્યો, સાથે સાથે આ પણ મળ્યો, ડબલ મળ્યો. હવે તો કે આ બ્લુ લાઈન દોરું છું. બ્લુ લાઈનમાં પણ મારો છેદ બિંદુમાંથી લાઈન તો આ જવાની છે ને, એટલે હવે તો કે આ વક્ર લઈશ અને આ જ રેખાઓ લઈશ. આ ધારો કે a ને આ b, તો a ને b વડે ઘેરાયેલો ભાગ, તો આટલો ભાગ મને મળવાનો કે બરાબર. લાલમાં શું મળ્યું? આ બદામ પણ મળી ને નીચેનો ભાગ પણ મળ્યો આખો. અને બ્લુમાં શું મળ્યું? બદામ નહીં મળી, ખાલી નીચેનો મળ્યો. જોઈએ કોણ? મને બદામ જોઈએ. બદામ જોઈએ તો મારે શું કરવું પડે? બદામની ઉપર મને આ મળેલું હતું, તો મારે શું કરવું પડશે? fx માં મને આખું મળે છે, આખું મંદિરિયું મળે છે ને gx માં મને આ ટોપ સિવાયનું નીચેનું મળે છે. તો મારે શું કરવાનું? fx માંથી gx બાદ કરું તો મને આવી જશે ને. એટલે આખો દાખલો મારો આમ થાય, ઇન્ટિગ્રેશન a to b. અહીંયા શું લેવું પડે? fx minus gx dx. આ તમારું બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટેની ફોર્મ્યુલા છે. પણ હર વખતે કાયમ માઇનસ કરીને આવી જાય એવું નહીં. કોઈમાં ચેન્જીસ રકમ પ્રમાણે, મોસ્ટ પ્રોબેબલી દાખલા બે વક્રો વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કર્યું તો વક્રોની બાદબાકી જ આવે. એ વક્રમાં તમે કદાચ gx આગળ લખો ને fx પાછળ લખો તો જવાબ માઇનસમાં આવશે. એટલે કે gx નાનો છે જો ને fx વાળું મોટું છે. એટલે બે વક્રોની બાદબાકી એટલું યાદ રાખવાનું. પહેલા કોણ લેવું? fx લેવું કે gx લેવું? એટલે સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. વક્રોની બાદબાકી એવું મારે આ દાખલામાં કરવું પડે. જો મેં y વાળું લિમિટ આપેલી છે ને, મેં દાખલો અહીંયા કરું ને, આ જ દાખલો તમારે આ કરવું પડે. આ આખું લંબચોરસ છે પહેલું, આ રેખા આપે તેની અંદર, તો મને આખું ક્ષેત્રફળ મળે અને મને જોઈએ આટલું. તો પછી વક્રમાં આપણે કોણ મળે? તો વક્રમાં આ મળશે. એટલે આખામાંથી આ બાદ કરું તો મને આ મળે. એટલે વક્રોની બાદબાકી આવે એમાં. જ્યાં જરૂર પડે ત્યાં કદાચ કરી જો દાખલો એવો આવી ગયો તો, પણ જનરલી તમને ટોપિક નીકળી ગયો છે એટલે તમારા દાખલો લગભગ નહીં હશે. પણ તે છતાં પણ જો કોઈ લીધેલો હશે, આ પોઈન્ટ છે બે વક્રો વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે મોટામાંથી નાનું બાદ કર્યું. આમ દેખાય જાય કે આના વડે મને આખું મળ્યું. આ તમારી લંબ રેખા અહીંયા આવી, તમે પટ્ટી દોરો છો ને તો પટ્ટી આવી એમ આ આવી. એટલે મારે એક્સ પર લંબ દોર્યા. લાલ ભાગ વાળા મને આખું મળ્યું ને ભૂરામાં મને નીચેનું એક્સ અક્ષ વડે ઘેરાયેલું. એટલે એક્સ અક્ષ સાથે ટચકાયેલું મને કેટલો ભાગ મળે છે તે જોવાનું. એટલે આખામાંથી આટલો કાઢી નાખ્યો એટલે આ બધા મને મળી ગઈ. બે વક્ર વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે. તે પોઈન્ટ તમને નથી, હું તમને કરી દઉં. આ એક થઈ ગયું. વર્તુળને ઉપવલયની મેં તમને વાત આગળના પેલામાં કરેલી જ છે. હા, પણ એમાં રેખા આવે ને તો જરાક બદલાઈ જાય છે. રેખા આવે તો શું થશે? આ વર્તુળ આવેલું હોય ને આ રેખા જનરલી તમને આ પ્રકારની કંઈક આવેલી હોય છે, ઉગમ બિંદુ ગણી. તો રેખા અને વર્તુળ ને પછી પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણ બંને આપેલા હોય તો આ એક્સ અક્ષ, વર્તુળ અને રેખા થી આ પ્રથમ ચરણમાં પૂછેલો હોય તો, એવું કઈ નહીં ગયેલું હોય તો એક્સ અક્ષ, વર્તુળ અને રેખાથી આ પણ મળે છે. તો આ બંને સરખા પ્લસ માઇનસ થાય એટલે આ વસ્તુ તમારી આવે છે, બરાબર. એટલે
વર્તુળ, રેખા અને અક્ષ વડે આ ભાગ, એટલે આ એક વસ્તુ તમારી આવે છે. એમાં પણ કઈ રીતે દાખલા થઈ શકે છે, y અક્ષ પર લંબ દોરીને પણ થાય છે અને આમ પણ દોરીને થાય છે. તો બંનેથી તમને હું બતાવીશ ખરા એ દાખલા, પણ આ y અક્ષ પર જરાક સરળ રહે છે, આ જરાક પ્રોબ્લેમેટિક રહે છે. ઉપવલયમાં પણ સેમ જ વસ્તુ તમારી એ રીતે આવશે કે આપેલ હશે ઉપવલય, તો ઉપવલયમાં આપેલું હશે તો તેમાં પણ તમને રેખા આપેલી હોય તો રેખામાં આપેલી હોય તો કયા ભાગનું ઉપવલય ને રેખા વડે, અથવા તો ઉપવલય અક્ષ, તો આ તમારો ભાગ કયો આવે છે, નાના ભાગનું તો આ પૂછેલું હોય તમારે તે પ્રમાણે કામ કરવાનું, એટલે એ તમારું રેખાવાળા ભાગ આવશે. એટલે આ ટોપિક તમારા જે છે તેના આધારે આપણે દાખલા કરવાના છીએ. તેમાં સંમિતતા વાળું તમારે ચકાસવાનું આવે, તે જનરલી પરવલયમાં ચકાસવાનું આવે છે કે સંમિતતા તમારે કેવી રીતે ચકાસવાની. તે મેં તમને કહ્યું કે જે અક્ષ પર હું લંબ દોરીશ તે અક્ષ પ્રત્યે વક્ર સંમિત હોય તો ડબલ કરી નાખવાનું અડધું સુધીને, તેમાં પ્લસ માઇનસ આવશે જ, ના હોય તો તમારે આખું શોધવા પડે સેપરેટ, અથવા તો આખું તમારે સાથે કરી નાખો તો યુગ્મતાને આધારે તમે કરી શકો છો. સંમિતતા ચકાસવા માટે x અક્ષ પ્રત્યે સંમિત ચકાસવો હોય તો y બરાબર ઓલરાઈટ કરવાનું છે, y બરાબર -y મૂકવાનું, ને y અક્ષ પ્રત્યે સંમિતતા ચકાસવી હોય તો x બરાબર -x મૂકીને ચકાસવાનું છે. એટલે આટલા પોઈન્ટ મારે તમને કહેવાના હતા કે તમને કહી દીધા, બરાબર. આનું થોડુંક લખાણ તમને જોઈશે તો આપીશ પણ ખરી, એટલે તમને બહુ વાંધો નહીં આવે. અત્યારે જરા કોમ્પ્લિકેટેડ લાગ્યું હોય તો, પણ દાખલામાં તમને એટલું કોમ્પ્લિકેટેડ નહીં લાગશે, એ ડેફિનેટ છે. ઓકે, તો એક દાખલા કરીએ આપણે. ઉદાહરણથી સ્ટાર્ટ કરી દઈએ આપણે. ચાલો ઉદાહરણ લેવાના આપણે. ઉદાહરણ નંબર 1. એમાં આપેલું છે વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એમ તો આપણને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, વડે આવૃત. આમાં અક્ષ વિશે કઈ નથી કીધેલું. વર્તુળ અને ઉપવલય જે છે ને તે બંને જ પ્રત્યે સંમિત, કારણ કે x² અને y², x ની જગ્યા પર -x મૂકું તો પણ રકમ નથી બદલાવાની, y ની જગ્યા પર -y મૂકું તો પણ રકમ નથી બદલાવાની. એટલે એ લોકો બે જણા જે છે ને બંને અક્ષ પ્રત્યે સંમિત છે. ઓકે, તો વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે ઇન શોર્ટ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr², અહીં આની જગ્યા પર એ છે એટલે πa². એવો તમારો આન્સર થશે, બરાબર. આપણે લાવવાનો છે હવે આ સંકલનને આધારે. તો કરવું શું હોય છે, આમાં આકૃતિ દોરવાની હોય છે. તો આકૃતિ કઈ દોરવા પડશે, તો કે અહીંયા વર્તુળ આપ્યું એટલે વર્તુળ દોરવાનું મારે. વર્તુળનું કેન્દ્ર જે છે, ત્રિજ્યા જે છે તે બધું લખવાનું, એ તમારી આકૃતિ. એટલે આ હું આકૃતિ દોરી નાખું છું અત્યારે. આ વર્તુળમાંથી હું દોરીશ આમ. વર્તુળ આવી ગયું. જરા માથું ચૂકવા આવે તો ચલાવી દેવાનું તમારે માપમાં દોરવાનું વ્યવસ્થિત રીતે. ઓકે, તો વર્તુળમાં તમને કહ્યું છે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ માંગેલું છે ને, રાઈટ છે. એને કઈ નથી કીધું કે પ્રથમ ચરણમાં કે અડધું કે આ કે પોણું કે કઈ નથી કીધેલું. એટલે આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે બધો જ ભાગ રંગવા પડે, પણ આ ચાર ટુકડા સરખા જ થવાના છે. એટલે હું શું કરીશ, ખાલી આ પ્રથમ ચરણ જે છે ને તેનું જ શોધીશ અને તેના 4 ગણા કરીશ. 4 ટુકડા છે એટલે 1 શોધીને તેના 4 ગુણ્યા 4 કરી નાખા, કારણ કે બધા જ ભાગ સરખા. તો બધાનું અલગ અલગ શોધવાનું શું કામ છે, કારણ કે અહીંયા પ્રથમ ચરણ, અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા પાછું આપણું થાય લોચા પડે એના કરતા એક જ શોધવાનું. એટલે તમારું સૂત્ર શું બનશે, ક્ષેત્રફળ A = 4 અને I શું આવશે તો કે પ્રથમ ચરણમાં તમારી જે લિમિટ આવવાની તે. તો હવે તો અહીંયા મેં તમને કહ્યું કે મારે કોઈ રેખા તો આપી જ નથી. રેખા આપેલી શિરોલંબ કે સમખિજ કંઈ આપેલું હોય તે મારી ઇન્ટિગ્રેશનમાં અપર ને લોઅર લિમિટ બને છે, તે તો અહીંયા આપી જ નથી, તો મારે જાતે લેવાની. ઓકે, તો આ દાખલા પર મારે પટ્ટી દોરવી હોય તો ક્યાં દોરી શકું, તો શિરોલંબ અને સમખિજ બંનેમાં દાખલામાં મને કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી. એટલે હું આમ જ દોરી મૂકું તો પણ વાંધો નથી આવી ગયા. એટલે x અક્ષ પર લંબ દોરવાની વાર્તા આવી, બરાબર છે. હવે x અક્ષ પર લંબ દોરવાની વાર્તા આવી તો પ્રથમ ચરણમાં એક તો x અક્ષ પર આવી જ દોર્યું છે. આ રેખા એ કઈ થશે નથી આપી, પણ આપણને ખબર છે x = 0, y અક્ષ છે એટલે x = 0. એન્ડ સેકન્ડ વન તો કે સેકન્ડ વન આવ્યું આ, કેમ કે આટલાથી આટલો ઘેરાયેલો ભાગ મારે લેવાનો છે ને, આટલો ભાગ
એટલે બીજી રેખા મારે અહીંયાથી શિરોલંબ દોરવી પડે. હવે એ અહીંયા બિંદુ કયું આવવાનું? તો કયું આવવાનું? તો કે x અક્ષને ટચ કે છે, આ ત્રિજ્યા થઈ ગઈ. ત્રિજ્યા કેટલી આવવાની? ત્રિજ્યા આવશે a, બરાબર. x² + y² = r² કે a² પણ આ ત્રિજ્યા ભજવે છે ભાગ, એટલે આ બિંદુ કયું આવવાનું? a, 0, બરાબર. હવે જો a, 0 આવે ને a માંથી પસાર થતી શિરોલંબ રેખા, એટલે આ રેખા કઈ બનશે? x = a બને. જો આની જગ્યા પર હું y અક્ષ પર લંબ દોરતો તો પણ તો ત્રિજ્યા જ છે, એટલે આમ આપ a જવાનું. તો ત્યારે હું આ લઉં તો બીજો મારે x અક્ષ લખવાનો. x અક્ષ લખવાનો એટલે y = 0 આવશે ને અહીંયા y = a આવશે. સેમ જ છે, x ની જગ્યા પર y થઈ જશે, એટલું જ થશે. દાખલો બંને રીતે થાય. ત્યારે માં લાલ લીટી કાપવાની, આમ પાડવાની રહેશે. પાછી પણ કહું છું, આ લીટી પાડવી જ જરૂરી નથી, પણ જેમ પાડી એટલે બધી આપણે આ રેખાઓનો સરવાળિયો કરીએ છીએ. તે x અક્ષ પર છે એટલે x અક્ષને લંબ દોરવાનું છે મારે. ઓકે, ચાલો. તો હવે મારે કરવાનું છે આ પ્રથમ ચરણની વાર્તા કરેલી છે. આ કોણ છે? તો કે x² + y² = a² છે. ઓકે, તો i બરાબર શું આવશે? i = 0 to a. આ 0 to a x ની કિંમત છે એટલે અહીંયા મને x આવવું જોઈએ, એટલે fx dx થવું જોઈએ. એનો મતલબ અહીંયા x y ટર્મ આવી જોઈએ. અહીંયાથી મારે સૂત્ર કરતા કોને કરવાનું? y ને કરવાનું, બરાબર. તો હવે હું દાખલો અહીંયા કરી જ નાખું. આપણી પાસે રકમ છે x² + y² = a². રકમમાં મને x જોઈતો છે, y નથી જોઈતો, એટલે y ને સૂત્ર કરતા કરું. એટલે અહીંયા x અપર લિમિટ અને લોઅર લિમિટ x વાળી આવશે, એટલે શિરોલંબ રેખા તો y સૂત્ર કરતા, સમક્ષિતિજ રેખા તો x સૂત્ર કરતા. y = પ્લસ ઓ માઈનસ આવવાના કે નહીં? તેમાંથી હું પ્રથમ ચરણમાં શોધું છું કે નહીં? પ્રથમ ચરણમાં જ શોધું છું, એટલે મારો પોઝિટિવ જ વેલ્યુ આવશે, નેગેટિવ આવતી નથી. પ્રથમ ચરણનું ચ લખી મૂકો પ્રથમ ચરણમાં, એટલે પોઝિટિવ. ઓકે, y આવી ગયો. y એટલે આવા માટે fx કહેવાય. y dx લખી શકું છું અહીંયા. તો i બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન 0 to a, રાઈટ છે? 0 to a. આ બે ની વચ્ચે x અક્ષ પર ઘેરાયેલો ભાગ, એટલે 0 to a. 0 to a પછી y એટલે fx એટલે આવ્યા વર્ગમૂળમાં a² - x² dx. અહીંયા જે આવે તે મારે અહીંયા મૂકવાનું. હવે આ સૂત્ર તમને લર્ન થયેલા હોય તો બહુ સારું છે, નહીં થયેલા હોય તો હજુ પણ કરી લો. હજુ પણ તમને કહું છું કે કરવા જ પડશે, નહીં તો તમને કઈ મેળ નહીં પડે. આ સીધું સૂત્ર જ આવી ગયું, ઓરિજિનલ, કોઈ પણ પ્રકારના ચેન્જીસ વિનાનું. વર્ગમૂળમાં x² - a² એટલે x/2 a² - x², a² - x² + a²/2. એ આગળ છે એટલે sin ઇનવર્સ, મોટે ભાગે sin ઇનવર્સ સૂત્રમાં આવ્યા કરતો હોય છે. x/a 0 to a. અપર લિમિટ પહેલા મૂકીશું એટલે આવશે a/2. વર્ગમૂળમાં 0 આવી જવાનું કે a² - a² લખી જ નાખો પહેલો છે એટલે, બાકી તો નથી લખતી હું. a²/2 sin ઇનવર્સ a/a માઈનસ, હવે લોઅર લિમિટ 0 મૂકો એટલે 0 થઈ ગયું અહીંયા, ને આ પણ sin 0 0 એટલે 0 થવાનું છે. તમે કર્યું હશે બધું. આ 0 થઈ ગયું. a²/2 sin ઇનવર્સ 1, a²/2 sin ઇનવર્સ 1 એટલે π/2, એટલે શું થયું? i બરાબર πa²/4. આ i આવ્યો, બટ a એટલે કોણ છે? આટલા ટુકડાનો πa²/4 પણ કેવા 4 ટુકડા છે, એટલે a બરાબર 4 mod i એટલે 4 πa²/4 એટલે આવશે πa². આ થઈ ગયો તમારો દાખલો. ઘણી વાર પૂછાયા કરે આ દાખલો, ઈઝી જ પડે. પછી તો તમને અહીંયા બે કામ કરવાના હોય છે. બે વક્ર આપે ત્યારે મારે છેદબિંદુ શોધવા પડે. અહીંયા પણ એક્ચ્યુઅલી શોધેલું જ છે. વક્ર x અક્ષને ટચ કે એટલે y m 0, x² = a² એટલે એક બિંદુ a, 0, એક -a, 0, 0, a, 0, -a બધા લેવાય. જેટલા છેદબિંદુ મળે ને તેટલા લઈ લેવાના. જરૂર પડે ત્યારે તેનો યુઝ કર્યા કરવાનો, એવું તમે કહી શકો છો. પછી મારે y ને સૂત્ર કરતા કરવો કે x ને, તે ડિસાઈડ કરવાનો. સ્ટેપ્સ બોલું છું. y ને સૂત્ર કરતા કરવો કે x ને, તે ડિસાઈડ કરો. જો અહીંયા મેં શિરોલંબ રેખા દોરું તો y ને સૂત્ર કરતા કરવાનું, અને જે આવે તે મારું ઇન્ટિગ્રેશન ની અંદર ઇન્ટિગ્રલ બનશે. ઇન્ટિગ્રલ ધેટ મીન્સ કે સંકલ્ય. અને જો હું y અક્ષ પર લંબ દોરી છે તો મારે x ને સૂત્ર કરતા કરવાનો, એટલે અહીંયા y વાળી ટર્મ ઇન્ટિગ્રલમાં આવશે. બરાબર? એટલે આ દાખલો મેં અહીંયા લંબ દોરીને કરું ને તો કોઈ ચેન્જ નહીં આવશે. અહીંયા a² - y² આવશે, એટલે અહીંયા બધા y આવશે. આ 0 થી a જ આવવાનું છે, કારણ કે લિમિટ 0 થી a જ થવાની છે.
બધી. એટલે આખો દાખલો ખાલી અહીંયા y આવશે એટલો જ, બાકી સેમ જ. અને તમારું સૂત્ર તમને ખબર છે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ a સ્ક્વેર જ છે, એટલે એ આવી જાય છે તમારું. આની દાખલો કરવાની આ મેથડ થઈ, સૂત્ર પદ્ધતિ થઈ ગઈ કે કેવી રીતે પાઈ a સ્ક્વેર આવ્યો. તો આ થયું તમારું દાખલો, રાઈટ છે. ધ્યાન રાખો, પાછી પણ કહું છું, સૂત્ર કરતા કોને કરવાનું તે અને આધાર ડિસાઈડ થશે. x પર લંબ y સૂત્ર કરતા, y પર લંબ x સૂત્ર કરતા. ઓકે, ને આ જે આવે ને તે તમારું ઇન્ટિગ્રલમાં લખવાનું હોય છે. ઓકે, તો આ દાખલો તમારો થયો એક, બરાબર છે. હવે બીજા દાખલા તમારા થશે, આપણે ધીરે ધીરે કરીશું, ડોન્ટ વરી. આજે એક જ કરીએ, કઈની અવશ્ય તમારું ઉપવલયનો આવે છે ઉદાહરણ નંબર 2. તો ઉપવલય જે છે ઉદાહરણ નંબર 2, જો કે એ કઈ નાખું તો ચાલે, કારણ કે એના પછી તમારું પેલું બે વક્ર રેખાવાળો પાટ આવી જાય છે ને, તો ઉપવલય કઈ નાખીએ, ચાલો વાંધો નહીં. બાકી હું નહીં કરાવું વિચારતી હતી, બટ કરી નાખીએ. ઓકે, ઉપવલય x square by a square plus y square by b square equal to 1. આ તમારું થયું ઉપવલય. જો એમાં a માટે કશું જ ન કરેલું હોય ને, a greater than b હોય તો આડું ઉપવલય આવે ને a less than b હોય તો ઊભું ઉપવલય આવે. કશું જ ન કર્યું ત્યારે તમારે આડું જ ઉપવલય દોરવાનું છે. અહીંયા કશું નથી કીધેલું, એટલે અહીંયા હું આકૃતિ દોરીશ તે કેવી દોરીશ, તો કે આડું જ ઉપવલય લઈશ. મુખ્ય અક્ષ x અક્ષ આવે ને તેવું જ, એટલે આ. બાકી આ ક્યારે આવે છે, a ની વેલ્યુ b કરતા મોટી હોય ત્યારે. આ મને વ્યાપકમાં જવાબ મળવાનો, જેનો હું સીધો ઉપયોગ જ્યારે મને આંકડા કર્યા ને ત્યારે ક્ષેત્રફળ માંગેલું ત્યારે કરી શકું છું. આ થયું ઉપવલય, રાઈટ છે. આ દેખાઈ જાય છે કે આ x અક્ષ પર આવવાનો. આ છે બિંદુ આવવાના સાથેના એના શીર્ષ બિંદુઓ, શિરોબિંદુઓ. તો x અક્ષ સાથેનું છેદ બિંદુ એટલે y આમ 0 કરીશ. y આમ 0 એટલે આ 0 થઈ ગયું. x square by a square equal to 1, એટલે x square equal to a square, એટલે આ આવશે a,0, આ -a,0. આ y અક્ષ સાથેનું છેદ બિંદુ, y અક્ષ સાથેનું છેદ બિંદુ એટલે x0, y square equal to b square એટલે 0, b, 0, -b. આપણે તમે 11th માં શીખેલા છો, તો હું યાદ કરાવું છું. x અક્ષ સાથેનું છેદ બિંદુ y0, x square equal to a square એટલે a પોઝિટિવ, અહીંયા વેલ્યુ x પોઝિટિવ ને નેગેટિવ અહીંયા. y અક્ષ સાથેનું છેદ બિંદુ એટલે y square equal to b square એટલે y equal to ± b. y પોઝિટિવ ઉપર આવશે ને y નેગેટિવ નીચે આવશે. આ થયું. આમાં પણ ચાર ટુકડા સરખા, એટલે આમાં પણ મારે આનું ક્ષેત્રફળ શોધવું છે, તો આટલો ટુકડો શોધીશ ને તેના 4 ગણા, સેમ જ વસ્તુ. પણ લંબ ક્યાં દોરીશ, તો લંબ ક્યાં દોરીશ, તો ઘટક પટ્ટી જે મારે દોરવાની છે તે x અક્ષ પર પણ દોરી શકું છું અને y અક્ષ પર પણ દોરી શકું છું. બરાબર. હવે આમ દોરી તો એક રેખા મારી કઈ બનશે, તો કે પ્રથમ ચરણમાં, એટલે આ રંગીન ભાગ કયા કયા બે ટુકડા વચ્ચે ઘેરાયેલો છે તે જ શોધવાનો. તો એક તો આ ટુકડો આવ્યો, અને એ ટુકડો એટલે y અક્ષ છે, y અક્ષ છે એટલે x = 0. અને બીજો કયો લઈશ, તો કે અહીંયા ખતમ થાય છે ને ટુકડો, અરે સોરી એરિયા, તો એરિયા ખતમ થાય છે એટલે એક શિરોલંબ રેખા મારે અહીંયા જ દોરવી પડે. જે છેદબિંદુ આવે ને, તો છેદબિંદુમાંથી જ મારે લંબ દોરવાના હોય છે. એ કઈ આવશે, તો a માંથી પસાર થાય એટલે x = a આવશે. સેમ પેલા જેવું થયું, રાઈટ છે ને. અને મેં અહીંયા લંબ દોરતે ને, તો અહીંયા લંબ દોરતે તો y = 0 ને y = b આવતે. બસ સિમ્પલ એટલું થશે. અને હવે મારી પાસે ઉપવલય જે છે તે ઉપવલયનું સૂત્ર જે છે તેમાં x² by a² plus y² by b² = 1 છે. તેમાંથી સૂત્ર કરતા કોને કરું, તો લંબ કોના પર છે, x અક્ષ પર છે, એટલે મારે સૂત્ર કરતા કોને કરવાનું, y ને કરવાનું, રાઈટ છે. ઓલ્ટરનેટ છે, y² by b² = 1 - x² by a². y² = b² ઉપર ગુણાકારમાં જશે, અહીંયા હું લસા લઈશ, તે a² બહાર આવશે. આ બે આપણા સ્ટેપ્સ હું એમ ફટાફટ કરું છું. લસા લીધો, છેદમાં a² આવશે, તે બહાર લખ્યા છે. જો y = ± સમાન કે નહીં, બટ હું પ્રથમ ચરણમાંનો જ શોધું છું અને પ્રથમ ચરણમાં પોઝિટિવ આવશે, એટલે હું પાછળ પ્રચલ લખી દઉં છું. મેં પ્લસ માઇનસ લખ્યું નથી, પ્રથમ ચરણ લખી દઉં છું. એટલે પ્રથમ ચરણમાં જ રેખાંકિત ભાગ છે, રેખાંકિત ભાગ જેમાં છે તે સાઈન અહીંયા લેવાની. આવી ગયું. તો હવે i બરાબર ઇન્ટિગ્રેશન શું, તો કે 0 થી a, ને અહીંયા fx dx મારવા આવી જવાનું. b by a, પાછું જો એ સૂત્ર આવ્યું છે ને, મેં તમને કહ્યું તેમ કે આ સૂત્ર બહુ વાર આવ્યા કરે, તે છતાં પણ એક વાર લખી મૂકું. b by a, પાછું સૂત્ર x/2 વર્ગમૂળમાં a² - x² plus a²/2 sin inverse x by a 0 to a. આ આવશે b by a
એ મૂકીશ ત્યારે અહીંયા આ 0 થઈ જવાનું ને, અને અહીંયા a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ a બાય a એટલે 1 આ થયું, અને 0 મૂકીશ ત્યારે અહીંયા 0 થઈ ગયો એટલે આ 0, ને અહીંયા 0 મૂકીશ sin ઇનવર્સ 0 એટલે 0 જ થશે એટલે આ 0 થઈ જાય. એટલે મારી પાસે ફોર્મ્યુલા શું રહ્યું, અહીંયા આવ્યા b બાય a ને અંદર રહ્યું a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ 1 that means કે pi બાય 2 એટલે pi I કે કે છટક્યો pi ab બાય 4. આ આટલા ટુકડાનું ક્ષેત્રફળ, તો therefore a equal to મારી પાસે 4 mod I છે એટલે 4 ગુણ્યા I આવ્યો આ pi ab બાય 4 એટલે આવશે આન્સર pi ab. એકચ્યુઅલી વર્તુળના ક્ષેત્રફળ માટે પણ સૂત્ર તો આ જ છે, a એટલે આ અને b એટલે આવ્યું આ. તો વર્તુળમાં શું થાય છે, વર્તુળમાં આમાં જો તો ચપટો થઈ ગયો કે ઈંડું, આ ઈંડું બરાબર છે, તેમાંથી આ પહોળું છે, આ વેલ્યુ મોટી છે ને આ નાની છે. જ્યારે વર્તુળમાં ઈંડું થોડું હોય, વર્તુળમાં બંને સરખું જ હોય, આ ને આ, એટલે આ a ને b બંને કેવા એમાં સરખા હોય છે. a ને b સરખા હોય છે એટલે અહીંયા હું b ની જગ્યા પર a મૂકું એટલે pi a સ્ક્વેર થઈ ગયું, એ વર્તુળનું ક્ષેત્રફળ છે. જ્યારે ઉપવલયમાં ચપટું હોય એવા ભાગ, ઓકે, એટલે a ને b માં ડિફરન્સ હોય એટલે a b અહીંયા મારે છૂટા લખવા પડે. એટલે pi a b સૂત્ર છે ઉપવલયનું ને પરવલય બંનેનું. પણ પેલામાં શું કહેવાય, વર્તુળમાં a ને b સરખા એટલે pi a સ્ક્વેર થઈ જાય છે, અને અહીંયા pi a b રહે છે. ક્લિયર થયું? એટલે pi a b સૂત્ર તમે ધ્યાનમાં રાખો. તો હવે ધારો કે અહીંયા મને 9 આપેલા હોય ને અહીંયા મને 36 આપેલા હોય, ધારો કે આ કન્ટિન્યુ રાખો તો અહીંયા 36 લખી દો અને આ 9 લખી દો, બરાબર. તો સૂત્ર તમને પૂછો તો આ બધું કરવાની જગ્યા પર આમાં a ને b મૂકી દો. આ a સ્ક્વેર છે એટલે આ a કેટલા થવાના 6 અને આ કેટલા થવાના 3, બરાબર. તો 6 તાલી 18 પાઈ જવાબ. આ બધું કરવા વિના ડાયરેક્ટલી જવાબ, ધેટ ઇઝ MCQ. ઓકે, પણ તેના માટે you remember that કે formulas of area of parabola ellipse is equal to ellipse pi ab, એ તમારે ધ્યાનમાં રાખવું પડે. તો તમે એને બી સીધા મૂકી શકો છો, તો તમને ડાયરેક્ટલી MCQ માં એ કામ આવે, એટલે MCQ આવું પૂછી શકાય. ઓકે, ચાલો બાકીના દાખલા આપણે પછી કરીશું. ટિલ ધેન બાય.